ફરી મોંઘવારીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે। વૈશ્વિક ભૌગોલિક તણાવ અને તેના કારણે કાચા માલના ઊંચા ભાવને કારણે દેશની એફએમસીજી કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફરી એકવાર ભાવ વધારવાની તૈયારી કરી રહી છે। આ ક્વાર્ટર એટલે કે જુલાઈ સપ્ટેમ્બરમાં કંપનીઓ સીધા ભાવ વધારા ઉપરાંત શ્રિંકફ્લેશનનો સહારો લઈ રહી છે, એટલે કે સામાનની કિંમત તે જ રહેશે પરંતુ પેકેટમાં તેની માત્રા એટલે કે વજન ઘટાડી દેવામાં આવશે। આ ભાવ વધારાની અસર ગ્રાહકોના ઘર ખર્ચ પર પડી રહી છે। બિસ્કિટ, સાબુ, પર્સનલ કેર, પેકેજ્ડ ફૂડ અને અન્ય રોજિંદી વપરાશની કેટલીક વસ્તુઓમાં ક્યાંક સીધો ભાવ વધારો જોવા મળી શકે છે। કંપનીઓની નજર ક્રૂડ ઓઇલના ભાવ, ચોમાસા અને અલ નીનોની સંભાવના પર પણ છે। આ ક્વાર્ટર એટલે કે જુલાઈ સપ્ટેમ્બરમાં કંપનીઓ સીધા ભાવ વધારા ઉપરાંત શ્રિંકફ્લેશનનો સહારો લઈ રહી છે, એટલે કે સામાનની કિંમત તે જ રહેશે પરંતુ પેકેટમાં તેની માત્રા એટલે કે વજન ઘટાડી દેવામાં આવશે। આ ભાવ વધારાની અસર ગ્રાહકોના ઘર ખર્ચ પર પડી રહી છે। બિસ્કિટ, સાબુ, પર્સનલ કેર, પેકેજ્ડ ફૂડ અને અન્ય રોજિંદી વપરાશની કેટલીક વસ્તુઓમાં ક્યાંક સીધો ભાવ વધારો જોવા મળી શકે છે। કંપનીઓની નજર ક્રૂડ ઓઇલના ભાવ, ચોમાસા અને અલ નીનોની સંભાવના પર પણ છે।